શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવનાર પારુલ ઇન્સ્ટિટ્યૂટે પ્લેસમેન્ટમાં પણ જોરદાર સિદ્ધિ મેળવી છે. વાઘોડિયા નજીક પીપળિયા પાસે આવેલ પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષ દરમિયાન યોજાયેલ પ્લેસમેન્ટ અંગે આજરોજ પ્લેસમેન્ટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે પારુલ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર દેવાંશુ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓ પણ જોડાયા હતા. પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષ દરમિયાન યોજાયેલ પ્લેસમેન્ટમાં 623 જેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યા હતા, જેઓએ પારુલ ઇન્સ્ટિટ્યૂટનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાતા પ્લેસમેન્ટ ફેરમાં વિશ્વની નામાંકિત સંસ્થાઓ આવે છે, જેઓ પારુલ ઇન્સ્ટિટ્યૂટના વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને તેમની સંસ્થા સાથે જોડે છે. પારુલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને ઇન્ફોસિસ, IBM, ટાટા, ABB સહિત કંપનીમાં પ્લેસમેન્ટ મળી છે. પારુલ ઇન્સ્ટિટ્યૂટે પ્લેસમેન્ટમાં પણ અપાર સિદ્ધિ સાથે વધુ એક નામના મેળવી છે. 630 વિદ્યાર્થીઓ આજે નોકરીમાં જોડાઈ રોજી રડતા થઈ ગયા છે. વર્ષોમાં ડેરિયા હતા કે જ્યાં હું માસ્ટર્સ માટે જોઈન કરી શકતો હતો, પણ મેં પારુલને એઝ અ જોઈન કર્યું અને MBA પ્રોગ્રામ મેં ચૂઝ કર્યો હતો. અને એનું કારણ હતું કારણ કે બહુ જ વિશાળ ફિલ્ડ છે અને આઈ કેન ગ્રો માય સેલ્ફ. હવે પારુલને ચૂઝ કરવા માટેનું રીઝન એટલું હતું કે એ બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને આજે 2 વર્ષ પછી હું એટલું ફીલ કરી શકું છું કે એની એજ્યુકેશન સિસ્ટમ બહુ જ પાવરફુલ છે અને બહુ જ સારી રીતે અમને નોલેજ પ્રોવાઈડ કર્યું છે. આજે હું પ્રકાશ કેમિકલ એજન્સી પ્રાઇવેટ લિમિટેડમાં પ્લેસ છું અને સારા પેકેજ સાથે ત્યારે મારી જાતને પણ પોતાની બહુ જ ઊંચાઈ પર લઈ જઈ શકું એવી રીતે હું જોઈ શકું છું. એ બધું પારુલ इंस्टीट्यूट की बदौलत है. मैं पारुल ग्रुप ऑफ इंस्टीट्यूट से हूँ. मैंने उधर से मेरा डिप्लोमा मैकेनिकल कंप्लीट किया है और मैं अभी हाल ही में ABB कंपनी में प्लेस्ड हुआ हूँ. तो मैं उससे पारुल ग्रुप को बहुत ही थैंकफुल हूँ क्योंकि उनकी वजह से मेरा ये प्लेसमेન્ટ सक्सेस हुआ है. મેં પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર્સ ઓફ ફાર્મસી કર્યું છે અને પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પાસે વિશે હું કહેવા માંગીશ કે એક થ્રુઆઉટ એજ્યુકેશન પ્રોસેસ પ્રોવાઈડ કરે છે. જ્યારે કોઈ બી સ્ટુડન્ટ એડમિશન લે ત્યારથી એક ગુડ ક્વોલિટી એજ્યુકેશન એઝ વેલ એઝ થિયરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ વર્ક તો બહુ સારી રીતે પ્રોવાઈડ કરે જ છે. બટ સાથે સાથે આફ્ટર કમ્પ્લીશન ઓફ માય કોર્સ એક સારી પ્લેસમેન્ટ એક્ટિવિટી બી પ્રોવાઈડ કરે છે. અત્યારે હું સનોફી ઇન્ડિયા લિમિટેડ અંકલેશ્વરમાં એઝ એ પ્લેસ થયો છું અને એક પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટની આ એક્ટિવિટીના લીધે જ અત્યારે એક સારામાં સારી મલ્ટીનેશનલ કંપનીમાં મને જોબ મળી શકે છે. એઝ વેલ એઝ ફાર્મા સેક્ટરમાં મારા કલીગ્સ ઘણા બધા એવા છે જેને ગુજરાતની બહુ બધી મલ્ટીનેશનલ કંપનીઝ લાઈક સન ફાર્મા, એલેમ્બિક, કેડિલા, પિરામલ હેલ્થકેર એમાં જોબ મળી છે. સો એના લીધે હું પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને થેન્કફુલ છું. પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાંથી બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ કર્યું છે કોમ્પ્યુટર સાયન્સમાં અને પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન થયાથી ફર્સ્ટ યરથી જ અમને બહુ જ સારો સપોર્ટ મળ્યો હતો. કોલેજના ટીચર્સ, સ્ટાફ બધા બહુ સપોર્ટિવ હતા અને બધી જ રીતે હેલ્પ કરી હતી એકેડેમિક્સમાં અને સાથોસાથ બીજી બધી એક્ટિવિટીઝ અને એ બધું પણ બહુ જ સારું હતું. પ્લેસમેન્ટ અને ટ્રેનિંગમાં પણ અમને બહુ જ સારી હેલ્પ મળી હતી. અમને બધા સેશન્સ કરાવ્યા હતા, મોક સેશન્સ અને બીજી બધી ઘણી એક્ટિવિટીઝ હતી અને તેના લીધે અમારું એપ્ટિટ્યૂડ અને ટેકનિકલ બંને બહુ સારું ઇમ્પ્રૂવ થયું છે અને મને IBMમાં પ્લેસમેન્ટ મળ્યું છે જેના માટે હું પારુલ ગ્રુપને બહુ જ થેન્કફુલ છું. છોકરો વત્સલ શાહ છે. 10th પછી અમારે થોડુંક ટેન્શન હતું કે ડિગ્રી કરાવે કે ડિપ્લોમા. ઘણા લોકોનું કેવું હતું કે ડિગ્રી કરાવો કે બીજી જગ્યાએ અમદાવાદ છે ગમે જગ્યાએ, પણ અમને પારુલમાં અમે એને એડમિશન મળ્યું. પારુલ સ્ટ્રિક્ટ છે, ડિસિપ્લિન વાળી છે. એનાથી પેરેન્ટ્સને જેટલા બી પેરેન્ટ્સ છે બધા ખુશ હશે કારણ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી અને કમ્પલસરી અટેન્ડન્સ રિક્વાયર્ડ છે. પ્લસ પારુલના ટીચર્સ એટલા બધા કોઓપરેટિવ છે, એ લોકોને બધી રીતે એપ્રિશિએશન બી કરે છે અને એ બદલ અમે ઘણા ખુશ છે. એટલે પારુલમાં અમે એડમિશન લીધું એનાથી અમે ઘણા ખુશ છે કારણ કે એને અત્યારે ડાયરેક્ટ ડિગ્રી ડિપ્લોમા પછી એને પ્લેસમેન્ટ બી મળી ગયું છે સારી મલ્ટીનેશનલ કંપનીમાં. એટલે એ બદલ પારુલ અમારા માટે ઘણું, અમે ઇન્સ્ટિટ્યૂટ પણ મારા માટે એક યુનિવર્સિટી જેવો અમને લાગે છે. આ મારો છોકરો છે વત્સલ શાહ જે સિલેક્ટ થયો છે L&T में. गुजरात में धीरे धीरे प्रोफेशनल एजुकेशन का विकास गत कुछ वर्षों में बड़ी तेजी से हुआ है. इसके बहुत सारे फायदे और नुकसान भी हुए हैं. हम लोगों ने कोशिश की है गत कुछ वर्षों में किस तरह से पूरे प्रोफेशनल एजुकेशन को प्रोडक्ट ओरिएंटेड, मार्केट ओरिएंटेड और नीड बेस्ड हम कैसे बनाएं. इसके लिए हमने बहुत सारे नेसेसरी मेजर्स लिए हैं और उसका आउटपुट है कि इस बार हमारे पास 230 से ज्यादा इंडस्ट्रीज रही हैं और एक बहुत बड़ा नंबर है जो बहुत अच्छे इंडस्ट्रीज में प्लेस हुआ है. आप उसमें कोट कर सकते हैं TCS है, कॉग्निजेंट है, L&T ग्रुप है, टाटा ग्रुप है, ABB है. ऐसी बहुत सारी इंडस्ट्रीज ने इसमें पार्टिसिपेट किया है और इसका आज आउटपुट है कि एक बहुत बड़ा स्टूडेंट का ग्रुप है. 600 से ऊपर स्टूडेंट्स हैं जो अच्छी इंडस्ट्रीज में उनका करियर बना है.